સમોસા ખાવા આવેલો, સમોસા ના મળ્યા અને ઉપરથી આ વરસાદ ચાલુ થઈ ગયો, એટલે લાગતું નહીં આજે ગરબા થાય ભાઈ. વડોદરાના ખૂણે ખોતરેથી ગોતી નીકાળીશું આજે ગરબા, પણ ગરબા તો રમીશું જ. હેલો દોસ્તો, મેરા નામ હે દિલીપ. આજે ડે 17 અને નવરાત્રીનું 7મું નોરતું. તો મેં અને મારો ભાઈબંધ નીકળી ગયા જોવા માટે કે આપણા સીતાબાગમાં ગરબા ચાલુ છે કે નહીં. પછી અમને યાદ આવ્યું આપણી ઓલામાં એક ગીત તો વાગશે જ ને ભાઈ. તો અમે ગરબા ચાલુ કરીને નીકળી ગયા સાંભળતા ભાઈ. મજા તો આવતી હતી, વાઇબો આવતી હતી, પણ એક તો અલગ ટેન્શન હતું, ગરબા ગ્રાઉન્ડમાં ગરબા ચાલુ હશે કે નહીં આપણા સીતાબાગમાં. પણ યાર અહીં પહોંચીને તો અમારા મોતિયા જ મરી ગયા. પછી અમે વિચાર્યું ચાલ ને અલૈયા હોય જોઈ લઈએ એકવાર, શું ખબર તૈયાર ચાલુ હોય. પણ શું કરવાનું હોય બંધ નીકળ્યા. વરસાદ જ ભાઈ એવો પડ્યો તો કાલે. એક જગ્યા પર ચાલુ હતું પણ અમારા થોબડા દેખીને જ ના બહાર દેતા, એટલે અમે ના ગયા થઈ. આ એક ભાઈબંધે આવીને કીધું લાલ કોરટ ગરબા ચાલુ છે તો ચાલો ને. મેં કીધું તય જ જઈએ આવે. તો અમે પહોંચી ગયા RMD ના ગરબામાં. ખબર નહીં બહાર તો બોર્ડ આજ માર્યું હતું હા દોસ્તો. પણ યાર અહીંયા છોકરીઓ જ નકરી દેખાય છે. પછી આ અમારા બે મિત્રો આયા છોકરી લઈને, તો અમે એ લોકોની જોડે પાછળ અહીંયા રમવા આવી ગયા. પણ યાર અહીં ભીડ જ એટલી થતી હતી ને રમવાની, જીરે ક્યાંય મજા આવતી નથી. રોજ જે મજા સીતાબાગમાં રમવાની આવે ને એ મજા નથી આવતી. તો મેં કીધું બસ ભાઈ મારે તો નહીં રમવું આવે. અને આ જો આ ભાઈ ગેટઅપ જોરદાર કર્યો છે બાકી. પછી દોસ્તો અમે ત્યાંથી નીકળીને આગળ વાળા ગરબામાં આવી ગયા. પણ અહીં તો અમે ઓડિયન્સ ઓર સ્ટેજ દોનો એકી સાથ થા. અહીં હોય કઈ ખાસ મજા આવતી નથી રમવાની. તો મેં કીધું ચલ ભાઈ મેં તો નીકળ્યો બહાર. આજે તો ગરબાની કઈ મજા આવી ના. આઈ હોપ ભગવાન કરીને કાલે વરસાદ ના પડે અને રમવાનું ચાલુ રહે.